નમસ્કાર મિત્રો જૂતું ફેંકવાથી લઈ ચેલેન્જ આપવા સુધી ગોપાલ ઇટાલિયા અને ગૃહમંત્રી એ પછી ભૂતકાળમાં પ્રદીપસિંહ જાડેજા હોય કે પછી અત્યારે હર્ષ સંઘવી હોય, વાંધો શું રહ્યો? શા માટે તેમની સાથેના સમાચારો વાયરલ થતા રહે છે? શરૂઆત ક્યાંથી થઈ છે, અત્યારે ક્યાં પહોંચ્યા છે? આ તમામ બાબતે વાત કરીશું ગુજરાતના રાજકારણની આપણી સિરીઝમાં. ગોપાલ ઇટાલિયાની ગઈકાલ, આજ અને આવતીકાલ વિશે થોડી ઘણી માહિતી. આંદોલન અને આંદોલનથી જન્મ લેતા નેતાઓ ગુજરાતમાં જિગ્નેશ મેવાણી છે, અલ્પેશ ઠાકોર છે, હાર્દિક પટેલ છે, પરંતુ આ સિવાય પણ ઘણા નેતાઓ છે કે જે આંદોલન બાદ બહાર આવ્યા હતા. ગોપાલ ઇટાલિયા પણ તેમાંના એક છે. આમ તો ગોપાલ ઇટાલિયા અત્યારે સુરતમાં રહે છે. સુરતના કતારગામથી તેમણે 2022માં વિધાનસભા ચૂંટણી લડી અને હારી ગયા, પરંતુ આ ગોપાલ ઇટાલિયા મૂળ બોટાદના છે, ભાવનગરના છે. બોટાદમાં તેમનો જન્મ થયો હતો. તેમણે માધ્યમિક અભ્યાસ ભાવનગરમાં લીધો. ત્યારબાદ તેઓએ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સની ડિગ્રી પણ લીધી છે અને સુરતમાં તેઓ રહે છે. પરંતુ વાત એ છે કે ગોપાલ ઇટાલિયાની શરૂઆત ક્યાંથી થઈ હતી? ગોપાલ ઇટાલિયા અને ગૃહમંત્રી વચ્ચેના સમાચાર સતત વાયરલ થતા રહે છે. અત્યારે શું સમાચાર છે, ભૂતકાળમાં શું હતા, એ તમામ બાબતે વાત કરવી છે. ગોપાલ ઇટાલિયાની જે રીતે મેં તમને પહેલા વાત કરી તે મુજબ મૂળ બોટાદના છે, ભાવનગરના છે. સુરતથી તેમણે ચૂંટણી લડી હતી. તેઓ કોન્સ્ટેબલ પણ રહી ચૂક્યા છે. 2013ની આસપાસનો સમય હતો કે જ્યારે તેઓ કોન્સ્ટેબલ તરીકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં કામ કરતા હતા. તેની જૂની તસવીરો પણ કેટલી બધી સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે કે તેઓ કોન્સ્ટેબલના યુનિફોર્મમાં હોય અને પોતે સેલ્ફી લેતા હોય, ઊભા હોય. આ પ્રકારના ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે. આ ગોપાલ ઇટાલિયા કોને ખબર હતી કે એ જે કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે તે ભવિષ્યમાં ગુજરાતના એક રાજકીય પક્ષનો ખૂબ જ મોટો ચહેરો બનશે અને રાજ્યના ગૃહમંત્રીને છડેચોક પડકારો આપશે, રાજ્યના ગૃહમંત્રીને છડેચોક જૂતું મારશે. અને ત્યારબાદ સમય સાથે થતું ગયું. તેઓ ધંધુકામાં રેવન્યુ ક્લાર્ક તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે 2014 બાદ. એટલે કે સમય સાથે તેમણે પોતાનું કામ પણ બદલાવ્યું. તેઓ પહેલા કોન્સ્ટેબલ હતા, ત્યારબાદ રેવન્યુ ક્લાર્ક બન્યા અને પોતે ભણવાનું પણ શરૂ રાખ્યું હતું. આજે તેઓ વકીલ છે. એટલે કે આ સફર શરૂ હતી. પરંતુ વાત એ છે કે પાટીદાર અનામત આંદોલન, હાર્દિક પટેલ એના એક હોકારે હજારો પાટીદારો ભેગા થઈ જતા, પરંતુ તેની પાછળ ઘણા પાટીદાર કાર્યકર્તાઓ કામ કરતા હતા. ગોપાલ ઇટાલિયા પણ તેમાંના એક હતા. અલ્પેશ કથિરિયા પણ છે. એ પ્રકારના ઘણા લોકો હતા, ધાર્મિક માલવિયા સહિતના લોકો. ગોપાલ ઇટાલિયા ત્યાંથી થોડા ચમકમાં આવ્યા, પરંતુ સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યા હોય તો નીતિન પટેલ સાથેના ઓડિયોને લઈને. ગોપાલ ઇટાલિયા એક દિવસ નીતિન પટેલને ફોન કરે છે અને દારૂબંધીને લઈને વાત કરવામાં આવે છે. એ ઓડિયો સોશિયલ મીડિયામાં, ગુજરાતના સમાચાર પત્રમાં છપાય છે કે આ રીતના એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. ન્યૂઝ ચેનલોમાં એ ઓડિયો સંભળાતો હતો. એ હદે વાયરલ થાય છે. અને પછી ગોપાલ ઇટાલિયા કોણ, શું કરે છે, તેની એક વિચારધારા શું છે, એ ધીરે ધીરે બહાર આવે છે. ફક્ત નીતિન પટેલ સુધી ગોપાલ ઇટાલિયા સીમિત નહોતા રહ્યા. ગોપાલ ઇટાલિયાને પોતાની છબી આક્રમક નેતાની બનાવવાની હતી અને ગોપાલ ઇટાલિયા એક બાદ એક તે પ્રકારના પ્રકરણ પણ આપે છે, તે પ્રકારના આંદોલન પણ આપે છે, તે પ્રકારનો વિરોધ પણ આપે છે. નીતિન પટેલનો કિસ્સો પૂરો થાય છે અને ત્યારબાદ એક સમાચાર તેવા પણ આવે છે કે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ચપ્પલ મારે છે. જી હા, ગુજરાત વિધાનસભાની બહાર ગોપાલ ઇટાલિયા ચપ્પલ ફેંકે છે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર. આ સમાચાર કોઈ નાના નહોતા. ગૃહ રાજ્યમંત્રી પર આ પ્રકારે ચપ્પલ ફેંકવું ખૂબ હિંમત જુએ અને એ હિંમત તો જુએ જ તે, પરંતુ એ ચપ્પલ ફેંક્યા બાદ તેની સાથે શું થઈ શકે, કયા હદ સુધી થઈ શકે, તેની પણ તૈયારી રાખવી પડે. અને ગોપાલ ઇટાલિયાએ
કરી નાખ્યું, ચપ્પલ ફેંકી દીધું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર. ત્યારબાદ તેના સમાચાર ફરી એક વખત વાયરલ થયા. ગોપાલ ઇટાલિયા છે અને તેમણે આ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, અલગ અલગ સમાચારો વાયરલ થયા. અને ત્યારબાદ તેનું રાજકીય જીવન શરૂ થાય છે. આપણે કહી શકીએ આમ તો જે પાટીદાર અનામત આંદોલન હતું ત્યારથી જ તેઓ જોડાયેલા તો હતા, પરંતુ એક પક્ષ અને એ પક્ષમાં લાંબો સમય કામ કરવું આમ આદમી પાર્ટીમાં એ ત્યાંથી શરૂ થયું, ત્યારબાદ શરૂ થયું. એટલે હું 2020ની વાત કરી રહ્યો છું. શરૂઆતમાં આમ આદમી પાર્ટીમાં ઉપાધ્યક્ષ અને ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા બન્યા. ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં ડેબ્યુ કર્યું. સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણી લડી અને આશ્ચર્યજનક પરિણામ આવ્યું. ત્રીજા પક્ષની જે વાતો શરૂ થઈ હતી કે ગુજરાતમાં ત્રીજો પક્ષ લડી શકે છે, ચાલે કે નહીં, એ વાતોની શરૂઆત આ સુરતથી થઈ. સુરતમાં 27 કોર્પોરેટર કાઉન્સિલર જીતીને આવ્યા આમ આદમી પાર્ટીના. અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાને એક નવી ઓળખાણ મળી, તેની છબી ચમકી સુરતમાં તેના પરફોર્મન્સ અને આમ આદમી પાર્ટીના કામને લઈને. કામ ત્યાં પૂરું નહોતું થતું. ગોપાલ ઇટાલિયા હજુ પણ આગળ વધ્યા. 2021ની વાત હતી. ગોપાલ ઇટાલિયાએ પછી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ઘણા નેતાઓને જોડ્યા. એ પછી આમ આદમી પાર્ટીમાં તમે ઈસુદાન ગઢવી કહો અને અન્ય પણ ઘણા લોકોની વાતો ચાલતી હતી, અન્ય પત્રકારોની પણ વાતો ચાલતી હતી, પરંતુ કેટલાય પત્રકારો મળીને આવી ગયા પરંતુ જોડાયા નહીં. ઈસુદાન ગઢવી જોડાઈ ગયા અને તેને ફળ પણ મળ્યું. પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા. ઈસુદાન ગઢવી મુખ્યમંત્રી બનશે. જો આમ આદમી પાર્ટીની સરકાર બની તો ઈસુદાન ગઢવીને અમે મુખ્યમંત્રી બનાવીશું. આ વાત સાથે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી. તેણે પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો સાફ કરી. તમે જુઓ કે આમ આદમી પાર્ટીએ 2022માં કર્યું તો 2027માં કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને મુખ્યમંત્રી બનાવવાની વાત સાથે મેદાને ઉતરી શકે છે. તેવી વાતો અત્યારથી ફરતી થઈ ગઈ. એટલે 2022માં આમ આદમી પાર્ટીનો આ પ્રયોગ નિષ્ફળ તો નહોતો અને ત્રીજી પાર્ટી નથી ચાલતી, ત્રીજી પાર્ટી ન ચાલે, આવી તમામ વાતો વચ્ચે આમ આદમી પાર્ટી 5 ધારાસભ્યો લઈને આવે છે. એ પણ હકીકત છે કે એક ધારાસભ્ય વંડી ટપી ગયા, ભૂપત ભાયાણી વિસાવદર, ને આજની તારીખે પણ એ બેઠક વિવાદમાં છે, કોર્ટમાં છે. અને અન્ય 4 ધારાસભ્યો પછી ઉમેશ મકવાણા હોય બોટાદથી, ચેતર વસાવા હોય ડેડિયાપાડાથી, સુધીર વાઘાણી હોય ગારિયાધરથી, જામજોધપુરથી હેમંત ખવા હોય, આ સહિતના 5 ધારાસભ્યો ત્યાંથી ચૂંટાઈને આવ્યા આમ આદમી પાર્ટીમાંથી. આમ આદમી પાર્ટીની હિંમત વધી હતી, પરંતુ ઈસુદાન ગઢવી હારી ગયા. સુરતમાં જે સૌથી વધુ કોર્પોરેટર સામે આવ્યા હતા અને આમ આદમી પાર્ટીને રાજકીય વિશ્લેષકો 10 જેટલી બેઠકો આપતા હતા, 10 આજુબાજુ બેઠકો આપતા હતા. તેમાં તે કતારગામ અને વરાછાની પણ ગણતરી કરતા હતા. કારણ કે તેમને લાગતું હતું કે કતારગામ અને વરાછામાં જે પ્રકારે પાટીદારો રહે છે અને જે પ્રકારે પાટીદાર સમાજ આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે, જોતા જીતી શકે છે, પરંતુ ના થયું. ને શરમજનક હાર ગોપાલ ઇટાલિયાની 2022માં કતારગામથી થઈ. તેનાથી ડબલ જેટલા મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લઈને આવે છે. વરાછાથી અલ્પેશ કથિરિયા લડ્યા હતા, તેમની પણ હાર થઈ ગઈ. ઓલપાડથી ધાર્મિક માલવિયા લડ્યા હતા, તેમની પણ હાર થઈ ગઈ. એટલે કે તેવું કંઈ કાઠું કાઢી શક્યું નહીં આમ આદમી પાર્ટી સુરતમાં. 2022ની વિધાનસભા ચૂંટણીમાં 5 ધારાસભ્ય આવ્યા, પણ કદાચ આ 5 ધારાસભ્યની કોઈએ ચર્ચા નહોતી કરી. સુધીર વાઘાણીની ચર્ચા ચાલતી હતી કે સારો પૈસો વાપરે છે અને જીતી શકે છે. સુધીર વાઘાણી જીત્યા, પરંતુ અન્ય કોઈની ચર્ચા નહોતી. ચૈતર વસાવાની થોડી ઘણી ચર્ચા હતી, પરંતુ એ પણ એક આશ્ચર્યજનક પરિણામ હતું. આ 5 ધારાસભ્યો સામે આવે છે અને ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં આગળ કામ ચાલે છે. પણ વાત એ છે કે ત્યારબાદ પણ ગોપાલ ઇટાલિયા ચૂપ નથી બેઠા. હું ગૃહમંત્રીને લઈને વાત કરી રહ્યો છું. આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને હેરાન પરેશાન કરી રહ્યા છે. હેરાન પરેશાન શબ્દ એ રીતે હું ઉપયોગમાં લઈ રહ્યો છું કે પોતાના રાજકીય પક્ષને લઈને રાજ્ય ગૃહમંત્રીની સામે હકીકતમાં તો તેઓ સવાલ કરી રહ્યા છે, છડે ચોક તેને પડકાર આપી રહ્યા છે. આ પહેલાં એક ખાનગી ચેનલના કોન્ક્લેવમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે હું ઓછું ભણેલો છું, પણ હું લોકો પાસેથી શીખતો રહેતો હોય છું અને કોઈ પણ આવે સામે તો એની સાથે ચર્ચા કરવા તૈયાર છું. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે તમારી ચેલેન્જ મને મંજૂર છે, ચાલો આપણે ચર્ચા કરીએ. ત્યારબાદ પણ કહ્યું, પરંતુ હર્ષ સંઘવી ના આવ્યા. હવે હર્ષ સંઘવીએ એક ટ્વીટ કર્યું, તેમાં
નકલી ઈડીની ટીમ પકડાઈ અને તેનો કપ્તાન આમ આદમી પાર્ટીનો કાર્યકર છે તેના ફોટા અને વિડીયો તેમણે મૂક્યા. પછી એ ફોટા ઈસુદાન ગઢવી સાથેના પણ હતા. તો ગોપાલ ઇટાલિયા ફરી સામે આવે છે અને ગોપાલ ઇટાલિયા કહે છે કે ચાલો આ મુદ્દે તો આમ આદમી પાર્ટી વાકમાં છે તમારી દ્રષ્ટિએ, તો આ મુદ્દે આપણે ચર્ચા કરીએ. એટલે ગોપાલ ઇટાલિયા અત્યારે ફરી ચર્ચામાં આવ્યા છે. શરૂઆત પણ ગૃહમંત્રીથી થઈ હતી અને આજે પણ ગૃહમંત્રીના હોદ્દાને તેઓ ટાર્ગેટ કરતા રહ્યા છે. આ ગોપાલ ઇટાલિયા છે, પરંતુ ગોપાલ ઇટાલિયા ભૂતકાળમાં સુરતના કતારગામથી હારી ગયા છે, પરંતુ ધીરે ધીરે તે અન્ય વિસ્તારમાં પણ પોતાની પ્રબળ દાવેદારી કહી શકું કે પોતાની મહેનત વધારી રહ્યા છે. તમે જુઓ તો સૌરાષ્ટ્રમાં પણ તે છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા છે. અત્યારના સ્થિતિ એ છે કે આમ આદમી પાર્ટી આવી ત્યારે એણે ભારતીય જનતા પાર્ટીને સુરતમાં નુકસાન પહોંચાડ્યું, પરંતુ ત્યારબાદ કોંગ્રેસને પણ નુકસાન પહોંચાડ્યું. તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં અત્યારે કોંગ્રેસના ફક્ત એક જ ધારાસભ્ય છે, વિમલ ચુડાસમા. તેની કરતાં વધારે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. એ પછી તમે સુધીર વાઘાણી લઈ લો, ઉમેશ મકવાણા લઈ લો, આમ આદમી પાર્ટીથી આવે છે, હેમંત ખવા લઈ લો. એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, એમાં વિસાવદરમાં તો અત્યારે છે નહીં, બાકી ત્યાં પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા. એટલે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી મજબૂત પકડ બનાવી રહી છે અને હજુ તો તેમાં પણ ઈસુદાન ગઢવી હારી ગયા. તેઓ જીતી જાત તો આમાં હજુ એક અંક ઉમેરાત, પરંતુ તેઓ હારી ગયા અને મૂળભાઈ બેરાને ભારતીય જનતા પાર્ટીએ મંત્રી પણ બનાવ્યા ત્યારબાદ. એટલે કે આ સ્થિતિ છે. હવે આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. ગોપાલ ઇટાલિયા ફરી એક્ટિવ થયા છે. સવાલ એ છે કે કાઠું કાઢશે કે નહીં, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ મહેનત કરી રહી છે. જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કાઠું કાઢશે તો આવનાર સમયમાં તેને મોટો ફાયદો થશે અને તેની શરૂઆત જ આ પ્રકારે થઈ હતી. તમે જુઓ કે દક્ષિણમાં ચેતર વસાવા ભીલ પ્રદેશની માગ સાથે મેદાને છે, તો આમ આદમી પાર્ટીને મોટો ફાયદો થઈ શકે છે. અને ફક્ત એ વિસ્તાર પૂરતીની અન્ય વિસ્તારોમાં પણ આદિવાસી સમાજ આમ આદમી પાર્ટી તરફ ચૈતર વસાવાના કહેવાથી જઈ શકે છે. સૌરાષ્ટ્રમાં પણ મહેનત શરૂ છે. ખેડૂતો માટે આમ આદમી પાર્ટી રસ્તા પર આવતી રહે છે. એટલે આ પ્રકારના કામોથી આમ આદમી પાર્ટી ફરી એક વખત 2027નો તખતો તૈયાર કરી રહી છે. 2022માં થોડું કાચું કપાયું, પણ 2027માં શું થશે? કારણ કે હવે તો 3 પક્ષો મેદાને છે અને તેમાં પણ શંકરસિંહ વાઘેલાનો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ મેદાને છે. એટલે જોવું રહ્યું શું થાય છે. પરંતુ આજની તારીખે પણ તેઓ હર્ષ સંઘવીને ટાર્ગેટ કરે છે. ભૂતકાળમાં પણ તેઓ ગૃહમંત્રી પ્રદીપસિંહ વાઘેલા સામે બોલી ચૂક્યા છે, જૂતું ફેંકી ચૂક્યા છે અને એ માટે જ આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. જોવું રહ્યું ગોપાલ ઇટાલિયા શું કરે છે. અત્યારના તેઓ પ્રદેશ પ્રમુખ નથી. વચ્ચે થોડો સમય ચર્ચા આવતી રહી કે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે બધું બરોબર નથી, સંબંધો સારા નથી, ઈસુદાન ગઢવીને મોકળું મેદાન મળતું નથી. પરંતુ મોકળું મેદાન આપી પણ દીધું હતું, પરંતુ એટલું બધું કશું થયું નથી. થોડો સમય વચ્ચે આમ આદમી પાર્ટી શાંત પણ રહી, પરંતુ હવે ધીરે ધીરે એક્ટિવ થઈ રહી છે. અનેક આક્ષેપો, અનેક વાતો, અનેક ચર્ચાઓ, અનેક અફવાઓ વચ્ચે ગોપાલ ઇટાલિયા ફરી એક વખત મેદાને છે. ભારતીય જનતા પાર્ટીના ગૃહ રાજ્યમંત્રી, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને છડે ચોક પડકાર આપી રહ્યા છે. જોવું રહ્યું કે હર્ષ સંઘવી એ ચેલેન્જ છે તેને સ્વીકારે છે કે નહીં, સામે આવે છે કે નહીં, અને એ બંને કોઈ એક દિવસ તેઓ સામે આવે છે કે નહીં, કે બંને એકબીજાની સામે આવે ને કોઈ એક મુદ્દે ચર્ચા કરે. જોવું રહ્યું. આ દિવસની રાહ રહેશે અને ગોપાલ ઇટાલિયા આવનાર સમયમાં આમ આદમી પાર્ટીમાં શું કરે છે તે પણ જોવું રહેશે. ગોપાલ ઇટાલિયાની આ વાત પસંદ આવી હોય તો લાઈક શેર કરજો. આપનું શું કહેવું છે ગોપાલ ઇટાલિયાના આંદોલનને લઈને, આમ આદમી પાર્ટીમાં જોડાયા તેને લઈને? આમ તો આંદોલનમાંથી નીકળેલા નેતાઓ કોઈ પોલિટિકલ પાર્ટી જોઈન ન કરે તેવી વાતો કરતા રહ્યા છે, પરંતુ બધાએ કરી લીધી છે. ને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેમની વિશે શું કહેવું છે? તેણે ભૂતકાળમાં પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું, ચપ્પલ ફેંક્યું હતું, તેની વિશે આપનું શું કહેવું છે? ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પડકાર આપે છે તે વિશે આપનું શું કહેવું છે? તેના ભવિષ્ય વિશે આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. 2027માં આમ આદમી પાર્ટી શું કાઠું કાઢશે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું સારી એવી બેઠકો લઈને આવી શકે છે? આપનો અભિપ્રાય આવકાર્ય છે. કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ જ પ્રકારે વર્તમાન જે કિસ્સાઓ ચાલતા હશે, વર્તમાન જે સમાચાર ચાલતા હશે વર્તમાનમાં, તે સમાચારમાંથી જ કોઈ એક વ્યક્તિ વિશે આપણે વાત કરતા રહીશું. આવનાર અઠવાડિયે ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો. ફરી એક વખત આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.